હાલો મિત્રો, જય માતાજી। અમે પહોંચી ગયા સુરત બસ સ્ટેશનમાં, સરકારી બસ સ્ટેશન। અમે નીકળી ગયા પાવાગઢ જવા માટે। હાલો મિત્રો, કેમ છે? અમે પહોંચી ગયા ફાઇનલી પાવાગઢ જો 5:30 પહોંચી ગયા અમે અમારા છોકરાઓ અને ફેમિલી સાથે, ફૂલ ફેમિલી સાથે। ઓ ભાઈ, અમે પછી છોકરાઓને ભૂખ લાગી એટલે તો કરી લીધો, એટલે અમે ચડવા લાગ્યા પાવાગઢનો ડુંગરો। ઓ ભાઈ, હવે અમે ફાઇનલી પાવાગઢ પહોંચી ગયા। અડધે ડુંગરે પહોંચ્યા એટલે અમને એમ થયું ચાલો એક રીલ બનાવી લઈએ આપણે, એટલે અમે 2 રીલ બનાવી લીધી। ઓ વાહ, પારુલ કે આવો નજારો તો કારે નતો જોયો। અમે છોકરાએ બહુ મજા કરી। ઓ ભાઈ, પછી ચડી ગયા, અમે થાકી ગયા, થોડાક વાર હાલવા લાગ્યા હતા। મંકીભાઈ મળ્યા। ઓ ભાઈ, મંકીભાઈ એટલે આપણા ફેવરિટ વાંદરાભાઈ, આપણા ગુજરાતીમાં વાંદરાભાઈ હતા। પછી અમે ફાઇનલી અમે પહોંચી ગયા મહાકાળી માના ગેટે, દુધિયા તળાવ ઉપર ચડવાની તૈયારી કરતા હતા। પહેલાં એમ છું આપણે લઈ લઈએ કાદું પ્રસાદ માટે શરીફળ, એટલે આપણે લઈ લીધું શરીફળ લઈને એટલે આપણે દાદરા ચડવા મળ્યા। ફાઇનલી પહોંચી ગયા માતાજીના દર્શન કરવા માટે, લાઈનમાં ઊભા રહ્યા અમારા જેનિલભાઈ ને। અમે ફાઇનલી હવે પહોંચી ગયા પાવાગઢ। જોઈ શકો છો મહાકાળી માના દર્શન કરીને પાછા ઉતરવા લાગ્યા। પછી થાકી ગયા। ઓ ભાઈ, છોકરાઓ થાકી ગયા। પછી કે પપ્પા આપણે લિફ્ટમાં વયા જાય, એટલે અમે ફૂલ ફેમિલી સાથે રોપવેમાં બેસી ગયા। જો આપણી રોપવે આવી ગઈ છે। રોપવેમાં બેસીને 5 મિનિટમાં નીચે ઉતરવાનો નજારો। ભાઈ, નજારો જોઈને એમ લાગ્યો ઓહો, અહીંયા જ ન તો ભાઈ એટલી મજા આવી ગઈ। એટલો પવન તો નહોતો, વરસાદે નહોતો, માતાજીની દયા હતી ત્યારે અમે પહોંચી ગયા। અમે રોપવેમાં બોયો ને એનો નજારો જોયો, ઉપર એ નકરું ઝાકળ। ઓ ભાઈ, નીચે એટલું ઝાકળ જોઈ શકો છો તમે ઝાકળ। આપણે આ ઝાકળ કહેવાય, એટલે આપણે કહી શકીએ છીએ ને વાદળા થઈ જાય છે, એ બધો આ વાદળાનો નજારો। નીચે 5 જ મિનિટમાં આપણે રોપવેમાં ઉતારી દે ને 5 મિનિટમાં જ ચડાવી દે। આપણે રોપવે જો આપણે નીચે ઉતરી પછી રોપવેમાં નજારો લીધો, રોપવે લીધી આપણા બ્લોકમાં રોપવે લઈને પછી પાછા અમે ચાલ્યા। અમે હવે ફાઇનલી નીચે જવા લાગ્યા। એમ છું હવે એકાદો નીચેથી ફોટો લઈ લઈએ, એટલે આપણે પાછું માતાજી આવો ને કોમેન્ટમાં લખો જય મા કાળી માં, બોલો।